નમસ્કાર. સુરત શહેરના ઉધના વિસ્તારમાં થયું ફાયરિંગ. ઉધના વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટી એક ગેટ નંબર 4ની પાસે ફાયરિંગની ઘટના બની. વેલકમ પાનની લાઇનમાં આવેલ જન ઔષધિ કેન્દ્રની બાજુમાં આરાધ્યા કોર્પોરેશનમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું. ફાઇનાન્સનું કામ કરતા દીપક પવાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. ઉધના પોલીસની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ કરી રહ્યા છે. મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશનનું. એમની ઓફિસ છે અહીંયા અને સ્પેન્ડર ગાડી અહીંયા આવી હતી. સ્પેન્ડર ગાડી આવીને 2 શખ્સ હતા. હવે 2 શખ્સ હતા એમાંથી ગોળી બંદૂકોએ બહાર કાઢી અને બંદૂકમાં ગોળી લાગી. એક બેન છે લેડીઝ છે એ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું. બહાર નીકળ્યા પછી લેડીઝ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી. ગોળી ઝાડ પર વાગી છે. ઝાડ પરથી વાગીને અંદર દરવાજા કાચ મારી ક્રોસ અને અંદર ગોળી ગઈ છે. તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી. હવે પોલીસ જાણ કરશે. જો આરોપી પકડાશે તો એમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણથી ગોળી ચલાવવામાં આવી છે. ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટર થી પીસ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્યા ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે. અત્યાર સુધી પોલીસને 1 બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે 1 બુલેટ ફાયર થયેલ છે. પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે. જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે. અત્યારે એની પાસે કોઈ એવી સ્પષ્ટ વિગત નથી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ, પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ. આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ, જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું, તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે.